શું E20 પેટ્રોલ વાપર્યા પછી તમારી ગાડીની જે માઇલેજ છે એમાં કંઈ ફરક આવી રહ્યો છે? આવો પ્રશ્ન આજકાલ તમે સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત સાંભળી રહ્યા હશો. નીતિન ગડકરી એવું કહી રહ્યા છે કે આનાથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. તો પછી શું તમે તમારી રીતે ગાડીની માઇલેજ ચેક કરી શકો છો? તો હા, 2-3 રીત છે કે જે તમે ઘરે બેઠા અથવા તો ગાડીની અંદર હશો ને તો પણ તમે ચેક કરી શકશો કે તમારી ગાડીની માઇલેજ અત્યારે કેટલી આવી રહી છે, ખાસ કરીને E20 પેટ્રોલ વાપર્યા પછી. કઈ રીતે ચેક કરવાનું છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આપણે માઇલેજની વાત કરી રહ્યા છે તો સૌથી પહેલા આપણે એ પણ સમજવું પડશે કે ખરેખર જ્યારે કોઈ પણ ગાડીની એડ તમે જુઓ છો એની અંદર જે માઇલેજ તમને દેખાડવામાં આવે છે એ માઇલેજ એકચ્યુઅલમાં કઈ રીતે સેટ કરવામાં આવે છે અથવા તો કઈ રીતે કંપનીઓના માલિકને ખબર પડે છે કે આ ગાડીની માઇલેજ આટલી આવશે. તો એના માટે થઈને એક ઓટોમેટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે જે બધી જ વસ્તુ ચેક કરે છે અને આ બાદ નક્કી કરે છે કે ખરેખર તમારી જે ગાડી છે એની માઇલેજ કેટલી હશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે જે લેબોરેટરી અને જે મશીનમાં ગાડીની માઇલેજ ચેક કરવામાં આવે છે ને એ સામાન્ય રીતે બહુ જ અલગ હોય છે. એને એક લેબની અંદર લઈ જવામાં આવે છે અને આ બાદ એક કંટ્રોલ પોઝિશનની અંદર ગાડીને રાખવામાં આવે છે. એનું તાપમાન બરાબરનું સેટ કરવામાં આવે છે, એટલે કે એક સરખું રાખવામાં આવે છે. આનાથી પણ વિશેષ એ ગાડીની અંદર કોઈ હવા નથી જતી હોતી, ન તો એને કોઈ ટ્રાફિક નડતો હોય છે અને આ બાદ બધી વસ્તુ સેટ કરવામાં આવતી હોય છે. જો કે વાસ્તવિક પરિસ્થિતિ બિલકુલ અલગ હોય છે. જ્યારે આપણે ગાડીને રસ્તા ઉપર લઈ જઈએ છીએ ત્યારે ઘણા બધા સ્પીડ બ્રેકર આવતા હોય છે, પવનની સ્પીડ વધતી હોય છે, ઘટતી હોય છે, આ બધી જ વસ્તુ થતી હોય છે. એટલા માટે થઈને લેબોરેટરીની અંદર જે માઇલેજ ચેક કરવામાં આવતી હોય છે એ વાસ્તવિક રીતે બહુ જ અલગ હોઈ શકે છે. હવે જો નીતિનભાઈનું માનીએ તો નીતિનભાઈ એવું કહી રહ્યા છે કે જે ગાડીની માઇલેજ છે ને એ રસ્તા ઉપર નહીં પરંતુ લેબોરેટરીની અંદર જ ચેક થતી હોય છે. પરંતુ હું તમને એવી 3 રીત બતાવી રહ્યો છું કે જેના દ્વારા તમે ઘરે બેઠા આરામથી તમારી ગાડીની માઇલેજ કેટલી છે ને એ ચેક કરી શકો છો. સૌથી પહેલું ફૂલ ટેન્ક ટુ ફૂલ ટેન્ક મેથડ. સૌપ્રથમ પેટ્રોલ પંપ પર જઈને કારની ટાંકી પૂરેપૂરી ફૂલ કરાવી નાખો અને ઓટો કટ થાય એટલે અટકી જાઓ. કાર શરૂ કરતા પહેલા તેના ડેશબોર્ડ પરના TRP મીટરને 0 ઉપર સેટ કરી નાખો. હવે તમારી કારને સામાન્ય રીતે ટ્રાફિક અને હાઈવે પર ઓછામાં ઓછું 200 થી 300 કિલોમીટર ચલાવો. અંતર કાપ્યા પછી ફરીથી એ જ પેટ્રોલ પંપ પર જવાનું છે, ટાંકીને ફરીથી ફૂલ કરાવી નાખવાની છે. હવે તમારે બીજી વખત ચેક કરવાનું છે કે બીજી વખત તમે જ્યારે ટાંકી ફૂલ કરાવી રહ્યા છો ત્યારે કેટલા લીટર પેટ્રોલ વપરાયું છે. હવે માઇલેજ ચેક કરવાનું છે તો એના માટે એક સૂત્ર છે કે જેને યાદ રાખી લેવાનું છે. માઇલેજ એટલે કે કિલોમીટર પ્રતિ લીટર બરાબર કુલ કાપેલું અંતર ભાગ્યા બીજી વખત ફૂલ કરાવેલું પેટ્રોલ એટલે કે લીટરમાં. ઉદાહરણ તરીકે સમજો કે ધારો કે તમે ટાંકી ફૂલ કરાવીને ટ્રીપ મીટર 0 કર્યું, ત્યારબાદ તમારી કાર 520 કિલોમીટર ચાલી, ફરીથી ટાંકી ફૂલ કરાવતા તેમાં 40 લીટર પેટ્રોલ સમાયું, તો માઇલેજ બરાબર 520 ભાગ્યા 40 એટલે કે 13 કિલોમીટર પ્રતિ લીટર. એટલે કે તમારી ગાડીનું જે માઇલેજ છે ને એ 13 કિલોમીટર પ્રતિ લીટર છે. બીજું છે એવરેજ ડિસ્પ્લે સિસ્ટમ. હવે આ કઈ રીતે કામ કરે છે? તમારી કારની અંદર જ એક પ્રકારનું એક કમ્પ્યુટર હોય છે જેના દ્વારા તમે ચોક્કસથી ચેક કરી શકો છો કે તમારી ગાડીની માઇલેજ અત્યારે કેટલી આવી રહી છે. કારની અંદર એક કમ્પ્યુટર હોય છે જેને ECU કહેવામાં આવે છે. આ ECU કારના અલગ અલગ સેન્સર ઉપર કામ કરે છે, ડેટા મેળવે છે, જેમ કે એન્જિનમાં કેટલું ઈંધણ જઈ રહ્યું છે, ગાડીની સ્પીડ કેટલી છે, એન્જિનના RPM કેટલા છે અને કેટલું અંતર કપાયેલું છે. આ તમામ બાબતોનું સેકન્ડોમાં એનાલિસિસ કરીને સ્ક્રીન ઉપર માઇલેજ દેખાય છે. જ્યારે પણ તમે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવો ત્યારે ટ્રીપ મીટરની સાથે ડિસ્પ્લેમાં દેખાતા એવરેજ ફ્યુલ ઇકોનોમીને રિસેટ કરી નાખવાનું છે. થોડી ડ્રાઇવિંગ કર્યા પછી સ્ક્રીન પર નવો સરેરાશ આંકડો દેખાવા લાગશે. જો કે આજે આંકડો આવી રહ્યો છે એ 100% સાચો હશે એવું બિલકુલ નથી. એની અંદર 2% થી લઈને 10% સુધીનો ડિફરન્સ તમને દેખાઈ શકે છે. એટલા માટે થઈને આને પરફેક્ટ રીતે એનાલિસિસ કર્યું છે એમ આપણે નહીં કહી શકીએ. ત્રીજા નંબર ઉપર છે OBD સ્કેનર. એક નાનકડું એવું મશીન આવે છે કે જે તમે ઓનલાઈન ગમે ત્યાંથી 400 થી 500 રૂપિયાની જે કોસ્ટ છે એના દ્વારા તમે લઈ શકો છો અને આ બાદ તમે તમારા જે કાર છે એની અંદર આને મૂકવાનું છે. દરેક કારમાં સ્ટીરિંગની નીચે એક OBD 2 પોર્ટ આપેલો હોય છે. આ ડિવાઇસને તે પોર્ટમાં ભરાવીને મોબાઈલ એપ સાથે કનેક્ટ કરવાનો હોય છે. આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે? આ સ્કેનર કારના એન્જિનના ફ્યુઅલ ફ્લો એટલે કે ઈંધણનો પ્રવાહ કેટલો છે
એર ફ્યુઅલ રેશિયો અને એન્જિન લોડ જેવા અત્યંત ગુપ્ત ટેકનિકલ ડેટાને સીધો રીડ કરે છે. આનાથી જે માઇલેજ સ્ક્રીન ઉપર દેખાય છે તે મશીન લેવલનું એકદમ સચોટ હોઈ શકે છે. આ પદ્ધતિ માટે થોડી ટેકનિકલ સમજ હોવી જરૂરી છે, પરંતુ તેનાથી નવા રૂટ અને ડ્રાઇવિંગ બદલવા પર માઇલેજમાં લાઈવ ફેરફાર સરળતાથી ટ્રેક કરી શકે છે. તો આ 3 રીત હતી કે જેના દ્વારા તમે આરામથી ચેક કરી શકો છો કે તમારી ગાડીની જે એકચ્યુઅલમાં માઇલેજ છે ને એ કેટલી છે. પરંતુ આવું જરૂર નથી કે 100% આ બધી વસ્તુ સાચી નીકળેલી હોય છે. ઘણી બધી વખત તમારી કારની કન્ડિશન કેવી છે, તમે કારને કઈ રીતના ચલાવેલી છે, ખાસ કરીને ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયેલું છે કે રોડ બહુ જ ખરાબ હોય છે. એ જગ્યા ઉપર જો તમે રેગ્યુલરલી એ કાર ચલાવેલી છે તો માઇલેજમાં ઘણો બધો ડિફરન્સ આવી શકે છે, ખાસ કરીને એવી જગ્યા ઉપર ચલાવ્યા બાદ. આ સાથે તમારી ડ્રાઇવિંગની હેબિટ્સ કેવી છે, ક્લચ રાઇડિંગ કેવું છે અને વધારાનું વજન કેટલું મૂકવામાં આવેલું છે એના ઉપર પણ ફરક પડતો હોય છે. તો આ કેટલીક રીત હતી કે જેના દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારી ગાડીની માઇલેજ એકચ્યુઅલમાં કેટલી છે. આ વિડીયો પસંદ આવે તો તમને ખબર છે કે તમારે શું કરવાનું છે, તમારા મિત્રો સુધી પહોંચાડી દેવાનો છે. તમારે જેટલા પણ કારવાળા મિત્રો છે કે જેમની પાસે કાર છે એમની સાથે પણ આ વિડીયોને શેર કરી નાખજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.